ચાલો, જય શ્રી કૃષ્ણ. આજે સરસ મજાનો એક સ્વામી વિવેકાનંદનો પ્રસંગ હું તમને કહેવાનો છું. એક દિવસ સવારમાં સ્વામી વિવેકાનંદ પોતાના પાળેલા કૂતરાને લઈને ચાલવા માટે નીકળ્યા, ફરવા માટે નીકળ્યા. ખૂબ જ્ઞાની હતા, એટલે એ જ્યારે ફ્રી ટાઈમમાં હોય અથવા તો કંઈ આવી રીતે નીકળે એટલે કોઈને કંઈ મુશ્કેલી હોય તો એ સ્વામી વિવેકાનંદ પાસે આવીને પોતાની મુશ્કેલીનું સમાધાન મેળવતા. હવે ચાલીને જતા હતા એટલી વારમાં એક માણસ આવ્યો એમની પાસે અને કીધું કે ભાઈ સ્વામીજી, હું ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય સફળ નથી થઈ રહ્યો, બધે જ નિરાશા મળે છે, નિષ્ફળ થઈ રહ્યો છું, તો હું કંઈક સફળ થાવ એવું મને રાહ ચીંધો. સ્વામી વિવેકાનંદ કે કંઈ વાંધો નહીં, પેલા એક કામ કર, આ મારું કૂતરું છે, એને એક વખત તું રાઉન્ડ મરાઈ આવ, ફેરવી આવ, અને ફરીને આવો પછી હું તને એનો ઉપાય આપું. 10 મિનિટ વીત્યા પછી પેલો માણસ છે એ કૂતરા સાથે પાછો આવે છે. સ્વામી વિવેકાનંદે બંનેનું અવલોકન કર્યું. માણસ છે એકદમ શાંત ઊભો છે, કંઈ એના શરીર ઉપર કોઈ જાતને કંઈ થાક કે પરસેવો કે કંઈ દેખાતું નથી. જ્યારે એનો કૂતરો છે જોર જોરથી હાંફી રહ્યો છે, થાકી ગયો એવું લાગે છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે મેં તને કૂતરાને રાઉન્ડ મરાવવાનું કીધેલું, તમે બંને સાથે નહોતા? તો માણસે કીધું સાથે જ હતા ને. તો કે તો પછી આ કૂતરો આટલો બધો થાકી ગયો, હાંફી ગયો, અને તને હજી કેમ થાક નહીં લાગ્યો? તો કે તમે મને રાઉન્ડ મારવાનો કીધો, એને ફેરવવાનું કીધું, હું મારી રીતના એની સાથે જ ચાલતો હતો, રાઉન્ડ મારતો હતો, પરંતુ વચમાં કોઈ લોકો આવે કે કોઈ પ્રાણીને જોઈ જાય તો કૂતરો ભસતો ત્યાં દોડીને જાય, વળી પાછો આવે, વળી બીજાની પાછળ જાય, વળી પાછો આવે. આવી દોડાદોડી કરવામાં એ થાકી ગયો. સ્વામી વિવેકાનંદ કે બસ, તારી સમસ્યાનું સમાધાન પણ અહીંયા જ છે. મેં કામ આપ્યું તું ચાલવાનું, ફરવાનું, તું જે ચાલ્યો એ તે એક લક્ષ્ય સાથે ચાલ્યો, અને આ કૂતરો છે એનું લક્ષ્ય ભટકી ગયો અને વારા ઘડીએ કોઈની પાછળ દોડવા ગયો તો એ થાકી ગયો. એમ જિંદગી રૂપી તારી જે સમસ્યા છે એમાં તું વારંવાર ઘડીક અહીંયા જાય છે, ઘડીક અહીંયા જાય છે, ઘડીક પહેલું કરે છે, ઘડીક પહેલું કરે છે, એટલે તને સફળતા મળતી નથી. આજે 10 મિનિટ ચાલવાનું મેં તને લક્ષ્ય આપ્યું હતું, જે લક્ષ્ય પકડીને તું ચાલ્યો છે, એમ જિંદગીની અંદર કોઈ એક લક્ષ્ય પકડી લે અને જો ચાલવા માંડીશ તો તને સફળતા મળશે. તો આખી એ પ્રસંગ પરથી આપણને એ બોધ મળે છે કે આપણા જિંદગીની અંદર આપણું લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ. જો આપણું લક્ષ્ય નિશ્ચિત હશે તો આપણી પ્રગતિ ચોક્કસ થશે. જેના બહુ બધા લક્ષ્ય હશે એને શું હાફ ખાવો પડશે, થાક લાગશે, બહુ બધા પ્રયત્ન કરવા છતાંય સફળતા મળશે નહીં. બહુ ઓછા લોકો એવા હોય છે કે જેને બધી જ બાજુથી સફળતા મળતી હોય છે. બાકી જિંદગીમાં ચોક્કસ ધ્યેય સાથે આગળ વધશો તો તમને ચોક્કસથી સફળતા મળશે ને મળશે.